हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 જીવન નિર્વાહ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના બધા જ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ના જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો ચાલો શરૂઆત કરીએ। તો અહીં પહેલી ખાલી જગ્યા છે, એટલે કે પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા। તો પહેલો પ્રશ્ન છે કે ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલો હોય છે। તો ગામડામાં મોટે ભાગે બધા ખેતી સાથે જોડાયેલો હોય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે, તો શહેર આવશે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નના ઉત્તરો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો। તો પહેલો વિકલ્પ છે કે ગામડામાં લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે, તો જવાબ આવશે ખેતી। બીજો પ્રશ્ન છે શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે, તો પાસેના ગામથી, અન્ય રાજ્યથી, અન્ય શહેરથી, બધું સાચું આવશે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે 1-2 વાક્યમાં ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન છે કે ખેતી કે ખેત મજૂરી કરતા લોકો ક્યાં જોવા મળે છે, તો અહીં ઉત્તર છે કે ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે। ત્યારબાદનો પ્રશ્ન 2 છે રોડ ઉપર ક્યાં ક્યાં રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે, તો અહીં ઉત્તર આવશે કે શહેરોમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગારી કરતી વ્યક્તિઓ જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે કેવી વ્યક્તિને રોજગારી મેળવવા માટે સરળતા રહે છે, તો અહીં ઉત્તર છે કે શિક્ષિત અને વિવિધ પ્રકારની કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ટૂંક નોંધ લખો। તો પહેલો પ્રશ્ન છે કે ગ્રામીણ જીવન નિર્વાહ, તો અહીં ઉત્તર છે કે ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેત મજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે। ઘણા લોકો દરજી કામ, સુતારી કામ, લુહારી કામ, સોની કામ, ધોબી કામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે। ત્યારબાદ ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજી, કાપડની કે કપડાની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણનો વેચાણની વગેરે દુકાનો ધરાવે છે। ત્યારબાદ ગામડાના લોકો કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે। ત્યારબાદ ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેર જઈ બાંધકામ મજૂર તરીકે, તેમાં ટ્રક ડ્રાઈવર તરીકેની નોકરી કરે છે। ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈ તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે। ત્યારબાદ શહેરી જીવન નિર્વાહ, તો અહીં ઉત્તર છે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે। શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે, તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે। શહેરમાં હજારો વ્યક્તિઓની છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે। ત્યારબાદ શહેરમાં ઘણા લોકો ફેરિયાઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે। શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા, કોલેજો શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે, તેમજ નાની મોટી ઓફિસમાં વિવિધ પ્રકારના વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે। ત્યારબાદ શહેરમાં છૂટક રોજગારીની વાત કરીએ, તો ઉત્તર છે કે શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે। દાખલા તરીકે કડિયા નાકા પર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે, કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે। શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગાર મેળવે છે। શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે, દાખલા તરીકે ચોકલેટ, આઈસ્ક્રીમ, સ્વીટ, ફરસાણ વગેરે। ત્યારબાદ શહેરમાં લોકો વ્યક્તિઓને પોતાના વ્યવસાયો કરીને રોજગારી મેળવે છે, ઉદાહરણ તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવી દરજી કામ કરવું, બૂટ પોલિશ કરવા, સાયકલના પંચર અને તેની મરમ્મત કરવા માટે વગેરે। ચોથું છે કે પશુપાલન અને ખેત મજૂર, તો અહીં ઉત્તર આવશે કે ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે। નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે, તેઓને પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીઓને આપે છે। દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના 4 મહિના સુધી જીવન જીવી શકે છે। ત્યારબાદ આપણા દેશના ગ્રામીણ કુટુંબો લગભગ 40% કુટુંબ ખેતમજૂરો છે। તેઓ જમીન વિહોણા છે, તેઓ ખેતમજૂર તરીકે મોટા ખેતરોમાં વાવણી, નીંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે। કેટલાક મજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે। ખેતમજૂરોને વર્ષામાં
વર્ષમાં અમુક મહિનાનો દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે જોડકા જોડો. તો અહીં ખેતમજૂરી એ બારેમાસ કામ ન પણ મળે. ત્યારબાદ કૌશલ્ય આધારે કામ તો એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે. તેને કૌશલ્ય આધારે કામ કહેવામાં આવે છે. ત્યારબાદ ઔદ્યોગિક રોજગારી તો કાયમી કામ મળી રહે છે. તો બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.